જાન જશે ને તારા બધા હંગાત તો જોઈ લો જયવીરભાઈ જમનું સર જોઈ લો આવડું મોટું રાખે છીએ જો મમ્મી પપ્પા કુલદીપ મામા જય માતાજી। તો આજે તો વિડીયોનું સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે સવારથી એના માટે કરવાનું છે। તો આજે ઘણા બધા એવા સરપ્રાઈઝ છે કે જે તમને બતાવવાના છે। એના પહેલાં ટાઈમની વાત કરું ને તો જોઈ લો 9:05 થવા આવી છે અને જોઈ લો આપણા ઘરમાં આવી ગઈ છે યુટ્યુબથી ગિફ્ટ અને આપણે લગાવી દીધી છે સરસ મજાની યુટ્યુબની ગિફ્ટ પ્લસ બીજું કે બહાર તો જોવા વરસાદ તો કેટલો બધો ચાલુ છે। આજે વરસાદ ઘણો બધો પડે છે અને મિતુભાઈ પપ્પા નીચે શું કરો છો? હા આપું હા અને વરસાદ જો એટલો બધો પડે છે આજે મસ્ત મસ્ત વરસાદ પડે નહીં કોઈ હે ને અને કાંઈ આપણે તો નદી ભરાઈ જી જો જ્યારે વરસાદ આવે ને ત્યારે હું તમને બતાવું છું ખબર છે નદી કારણ કે વરસાદ આવે ને એટલે આપણે નદી ભરાઈને ભરાઈએ તો ચાવી આવી તો મિત્રો પપ્પાને આપણે આપી દઈએ ચાવી બરાબર। તો બન્યા રહેજો મારા વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં અને આજે આપણે લાવવાના છે ઘરે માતાજી એટલે મેં તમને ના કીધું ઘણી બધી સરપ્રાઈઝ છે તો હું બતાવું લે મિત્રો પપ્પા આવી સિવાય ચાવી આપી આપણે કેચ કરશો ને ફોન પલડ્યો ગાઈસ વેલ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે અને આપણે કોથળી રોપી હતી ગાય છે બે રોપી થઈ ગઈ હવે ધીરે ધીરે કોથળી પણ થશે તો ચલો આપણે કામ કરીએ કામ કરી પછી આગળ ક્યાં જવાના છીએ કેમ જવાના છીએ બતાવીશું તો બને રહેજો બ્લોગમાં। જય માતાજી। મોડીને અત્યારે જ આપણે બ્લોગની શરૂઆત પાછી ફરીથી કરી છે। સવારે એક વિડીયો ઉતારે તો એના પછી તો આપણે તમને કીધું હતું કે આજે સરપ્રાઈઝ બતાવવાનો છીએ પણ સરપ્રાઈઝ કંઈ રહી નહીં એટલે આપણે હવે જઈએ છીએ સીધા ગાંધીનગર। શાના માટે જવાના છીએ એ તો તમને બધાને ખબર જ હશે કારણ કે આજે છે આપણે કાલે દશામાનું વ્રત છે બરાબર એટલે એના માટે જઈએ છીએ પણ અત્યારે હાલે આપણે ગામમાં તો આ છે અમારું બાસણનું ગામ જોઈ લો નાનું એવું અમારું ગામડું નહીં પહેલું બરાબર ને તો લેડો આપણે જઈએ છીએ ગામમાં પછી મળીએ। જય માતાજી। ગાઈસ ફાઇનલી આપણે ગાંધીનગરમાં એન્ટ્રી મારી દીધી જોઈ લો તમને ખબર હોય ને કે આ આપણે ગાંધીનગરનું મેન છે આ અમારો પુલ છે બરોબર અને આ કોઠા દેખીએ એટલે જાણી લેવાનું કે આપણે ગાંધીનગરમાં એન્ટર થઈ ગયા છીએ। તો ટૂંક જ સમયમાં પછી આપણે જવાનું છે કોઈના ઘરે તેમના ઘરે જઈશું ને તેમની મુલાકાત કરાવીશું તમને બને રહેજો વ્લોગમાં સ્કીપ કરતા નહીં કારણ કે સ્કીપ કરશો ને તો ખબર નહીં પડે કે આપણે કેવો આગળ જયો હતો એ બરોબર એટલે આખો વિડીયો જોવાનો વિડીયો જોશો ને તો મજા આવશે જોવાની અને આજે લાવવાના છીએ આપણે માતાજી તો માતાજી પણ તમને બતાવીશું તો બને રહેજો મારા વ્લોગમાં। આપણે આવી જઈએ આ નમસ્તે સર્કલ કહેવાય તો જોઈ લો નમસ્તે સર્કલ આવી જશે સરસ મજાનો ઝંડો લહેરાય છે સરસ મજાનો અને હવે જઈએ છીએ આપણે 21માં એન્ટ્રી મારીએ છીએ બરોબર તો આવી ગયો છે 21નો રોડ। ગાઈસ અમારા બ્લોગ જોવો ને તો મજા આવે ખરેખર કારણ કે છે ને અમે અઠવાડિયામાં 4 દિવસ તો બાયના જ રખડતા હોય 2 દિવસ ઘેર રહીએ 1 દિવસ હનુમાન દાદા જતા રહીએ કારણ કે મને છે ને ઘેર રહેવું કઈ કાઠું પડે છે કંટાળો આવો એટલે હું છે ને કોકનું કોક બોનું કાઢું અને લઈને નીકળી જાઉં છું તો આજે આવી જશે 21માં તો જોઈ લો ચો ફરીએ છીએ ને બધું બતાવીએ છીએ તમને એટલે જોવાનું ભૂલતા નહીં ઓકે તો જોઈ લેજો પછી એમ ના કહેતા કે અમે રહી જાય 21 જોયા વગર એટલે આપણે જઈએ। આપણે તમને કીધું હતું ને એ પ્રમાણે આપણે આવી જઈએ છીએ જયવીરભાઈના ઘેર અને તમને મુલાકાત કરાવું હું જયવીરભાઈની એમના મમ્મીની પછી આપણા જોડે આપણે બીજા ભાઈ નહીં લઈને આવ્યા એમાં કુલદીપભાઈનો બરોબર તો બધાની મુલાકાત કરાય હવે તમે અમને જાણ જશો ને ત્યારે બધા હંગાત તો જોઈ લો જયવીરભાઈ જમનું છે બસ સારું છે સારું ને મિતુભાઈ કુલદીપભાઈ જય માતાજી મિતુભાઈ પપ્પા
અને માસી જય માતાજી. હા તો જોઈ લો આપણે જયવીભાઈ ઘેર આવી ગયો હતો અને તમને મુલાકાત કરાવી દીધી બરોબર. અને હવે જઈશું આપણે માતાજી લેવા બધા ભેગા થઈને. તો લેડો માતાજી લેવા જઈએ એટલે મુલાકાત કરાવીએ માતાજીની પછી બરોબર. તો બને રહેજો મારા બ્લોગમાં. જય માતાજી જય રાજપૂતાણા. તો જોઈ લો આપણે જયવીરભાઈના રૂમમાં આવી જઈએ અને ટેડી બિયર તો એવડું મોટું છે ને કે જયવીરભાઈ કરતા મોટું લાગે છે. જોઈ લો આવડું મોટું લાગે એવું છે બરોબર. હું નાનેથી મોટું થી નહીં ખાય. તો જોઈ તમે ટેડી બિયર જોઈ લો. તો ગાઈસ આપણે આવી જઈએ છીએ 21માં અને જઈએ છીએ હવે માતાજી લેવા માટે. તો મીતુભાઈ પપ્પા મીતુભાઈને આવી છે. કુલદીપભાઈ શું લેવા આવ્યા આપણે માતાજી? હા દશામાં લેવા માટે આવી જઈએ છીએ અને 21માં અત્યારે કેટલા વાગ્યા ટાઈમ તો ખબર નહીં. મિનિમમ 8 વાગ્યા દેખાતું નહીં લાઈટ એટલે ના નહીં વાગ્યા હજી 7:58 થઈ જાવ હજુ 8 વાગ્યા નહીં. અને આપણે આવી જઈએ છીએ 21માં. તો લેડો માતાજી લઈએ એટલે તમને બતાવીએ. તો જો આપણે હવે મૂર્તિ જોવા આવ્યા છીએ. જો મમ્મી પછી મોમા પપ્પા અમે જયવીરભાઈ એમના બર્થડેનું થોડું કામ હતું એટલે ગયા. જો હાલો 21નું બજાર એટલે હજુ તો બજાર તો અંદરથી ચાલુ થાય. જો આપણે બીજી જગ્યાએ આવ્યા હવે તો આખી લાઈન છે. દશામાં તો મૂર્તિ નહીં આવી છે ફૂલનું છે. જો 70 વાળી મમ્મી 2500ની છે 2000માં કઈ છે આ 70 વાળી શિવલિંગ ગાડીમાં આ શિવલિંગ વાળી કેટલી નાની નાની મસ્ત મૂર્તિઓ. તો જો હવે ફૂલ લેવા આવી છે. હવે ગણપતિ મૂર્તિ હજુ બાકી છે. જો મમ્મીને લઈ છીએ આગળ. જો પેલી સાઈડ મમ્મીને લઈ છીએ અને આ સાઈડ કુલદીપ મોહન એ બે બેઠા ઊભા એટલે બેઠા નહીં. જો તો આપણે બજારમાં આવીએ. અંદર જો શાક માર્કેટ છે પછી આ કડનું ને બધું આ મેન દુકાન લાગે જૂની હાવ જૂની એવી દુકાન. જો પપ્પાને આવી સાઈડ હવે મૂર્તિ જોવા આવે આપણે જઈએ પાછળ કારણ કે આપણે જોડે જ જવું પડે. જો પૂજા પણ દુકાન બહાર ને કરવાની હોય તો સજ ને મૂર્તિ પૂજા જ છે. જો બચ્ચા પછી જલેબી પેલી જગ્યા હવે જોઈએ. દશામાની મૂર્તિ આપણે જોવાની હતી. એકન આપણે એક જોઈને આવ્યા હતા અને ગમી હતી એટલે હવે એકન જઈને જોઈએ મૂર્તિ. અહીંયા જોઈએ લઈએ કેળો લેવાનો જ છે. જો તો જય માતાજી આપણે મૂર્તિ લઈ લીધી છે. જો મમ્મી આ મૂર્તિ લઈને આવો ગાડી મેકવા જઈએ. બોલો ગાડી મૂકતા હો અને તમે તો બેહો અમે ઈ જઈએ કેળો લેતા હોય. હા બધું લેતા આવીએ બરાબર. ગાડી મેકતા અમે પેલો જે તો જો આપણે મૂર્તિ લઈ લીધી છે અને આ મૂર્તિ અમે તમારું કાલે જ બતાવવામાં આવશે કારણ કે આપણે કાલે ઘેર લઈ જવાના. કાલે ઘેર સ્થાપન થશે પછી મોટું બતાવવામાં આવશે. અત્યારે નહીં. શું કહેવું
સાચી વાત ને? આપણે લઈ લીધા માતાજી. લઈ લીધા પણ નહીં બતાવવાનું કાલે, બરાબર ને મમ્મા? બરાબર. હો પપ્પા જો આ તો કઈ છે માતાજીનું મોઢું. આ પૈસા કોને આલ્યા મને? તારે મૂર્તિ ના પાછળ એવું જ છે જો. એ નહીં મોટી ગાડી છે આપણે. Guys, આપણે જઈએ ને તે માતાજી લીધા માતાજી લઈ અને ગાડીમાં મીતુભાઈને લઈને બેહાડ્યા અને ફ્રૂટ નહીં લેવાનું તો આવી જશે આપણે ફ્રૂટ લેવા જોઈ લો મીતુભાઈ પપ્પા ફ્રૂટ લેવા પણ કે મજા આવતી નહીં એટલે હવે એ બહુ બધા ફ્રૂટ લેશે એમની જાતે આપણે સાઈડમાં ઊભો છીએ પૂજા પણ બધું લઈ લીધું છે તો જોવાનું ભૂલતા નહીં મારો બ્લોગ આખો જોઈ લેજો. જય માતાજી જય રાજપૂતાના. અમે તો પકોડી ખાવા આવ્યા છીએ પણ પકોડી ખોરીએ છીએ. જો અમે પકોડી ખાતા હતા ને તેવા ના મળી જો મીતુભાઈને જાય તે પકોડી ખોરવા માટે. હવે સૌરાષ્ટ્રમાં જઈએ છીએ, સૌરાષ્ટ્રમાં ભાવશે તો પકોડી ખાઈશું નકન પછી રજા. લેડો તો હવે જઈએ આપણે સૌરાષ્ટ્રમાં. આપણે વૃંદાવનમાં ખાવાની હોય છે પણ વૃંદાવન ખબર નહીં 2 વખત થી ને 2 વખતથી વેરા હાથ જ બંધ થઈ જાય છે ગાઈસ. એના કારણે તો આપણે આવ્યા છીએ અત્યારે પકોડી ખાવા માટે. તો હવે જઈએ પકોડી ખાવા અને પકોડી ખાઈએ એટલે તમને બતાવીએ. જય માતાજી જય રાજપૂતાના. તો જો આપણે પકોડી ખાવા આવી ગયા છીએ. જો મમ્મી પપ્પા કુલદીપ મોમાં ના પાડી છે કારણ કે આગળ એક જગ્યાએ જ્યાં પણ મજા નથી આવી. નહીં તમારે નહીં ખાવી હતા થોડી નહીં જો હવે ખાઈએ હવે મારી લોકેશન જોઈ લે. જો તો જો આપણે મૂર્તિ ઘેર લઈને આવી જઈએ છીએ. જો પપ્પાને એચે છીએ. જો ચલો આપણે હવે અંદર જઈએ. રવડામ થઈને ક બંધ સ્વભાવ ખોલ પંખો ચાલુ છે. દસમા આપણે ઘેર આવી જઈએ છીએ. બસ સામાન મોટી લઈ દીધી. હવે કાલે સ્થાપન કરશું ને તમે બતાવશો. તો અમારા બ્લોગ ગમતા તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘલા ફેમિલી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.